અમે બધા રેડી થઈ ગયા છે અને ગાડીમાં બેસી ગયા છે અને અમે જઈ રહ્યા છે ડાંગ બાજુ. જોઈએ, ફૂલ ફેમિલી ટ્રીપ છે આ. सो गए क्या? हो गया है. कितना खाएगा जी? ओ भाई साहब, आप कितना खाएंगे? અમે બારડોલી પહોંચી ગયા છે. અહીંયા ચામુંડામાં ચા નાસ્તો કરવાના છે. આ છે ઢુલિયા હાઈવે. કોઈ અમે ચામુંડામાં નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છે આગળની તરફ. बहुत बड़ी लड़ाई हो गई है बैठने के लिए. આ લોકો વચ્ચે લડાઈ થઈ ગઈ છે કે કોણ પપ્પાના ખોળામાં બેસશે. હા, તમે જોઈ રહ્યા છો ફિયોના વોમિટ કરી રહી છે. એકદમ દબાઈને આપણે બટાકા પૂરી ખાધી હતી એટલા માટે એને વોમિટ થઈ રહી છે. આ બાજુ ફિયોના. ફાઇનલી અમે અંજનપુર પહોંચી ગયા છે. લગભગ અહીંયાથી અડધો કિલોમીટર પણ નહીં, એનો ગેટ આવી ગયો છે ગામનો. સામે જોઈ રહ્યા છો. ખૂબ જ સારો એટમોસ્ફિયર છે, બિલકુલ ટાઈમ લાગતો નથી. અમે અંજનકુંડ પર પહોંચી ગયા છે અને અમારી ગાડી પાર્ક થઈ ગઈ છે. ખૂબ જ ભીડ છે આજે, તમે જોઈ શકો છો. બહુ જ ગાડીઓ છે અહીંયા બધી અને અમે અમારી ગાડી અહીંયા પાર્ક કરી છે. અહીંયાથી ગેટ છે, સીધા નીકળીને એ બાજુ રસ્તો છે.
આ બાજુ જવાનું નહીં હોય જોઈ આવીએ. બાકી અહીંયા જ ચા પીધેલી અમે આ પાછળની દુકાનમાં. આ બાજુ જવાનું છે, અંજનકુંડ ધોધ એ બાજુ છે. પહેલાં અમે ખીચડી બનાવવાના છે અને ત્યારબાદ અંજનકુંડ ધોધમાં નાહવા જવાના છે. અમે આ અંજનકુંડ હનુમાન દાદાનું મંદિર છે અને આ તરફ લગભગ 1 કિલોમીટર દૂર અંજનકુંડ ધોધ છે. તો અમે અહીંયા વચ્ચે ખીચડી બનાવી રહ્યા છે. ફિયોના અને સિવીના બેસી ગયા છે. એ નવા માટે ક્યારના રાહ જોઈ રહ્યા છે અને અહીંયા આ લોકો કાંડા મોડી રહ્યા છે અને ખ્યાતિજી ટામેટા અને બધું ધોઈ રહ્યા છે. વિજય કુમાર અને આરાધ્યા પાણીમાં જઈ રહ્યા છે નવા માટે. ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે. અહીંયા અમે બેઠી ખીચડી બનાવવાના છે અને ઘરેથી ભરેલા મરચાંનું શાક અને મુઠિયા બનાવીને લાવ્યા છે. તો અહીંયા ખીચડી બનાવવાના છે. અહીંયા બેસીને ખાવાના છે. ત્યાં સુધી આ બચ્ચા લોકો અંદર નહાવા જઈ રહ્યા છે. અહીંયા બની રહી છે બેઠી ખીચડી અને તૈયારી ચાલી રહી છે. ઉપર પથ્થર પર મૂકી દે બેન કાઢીને. જો એ ફીસ આવે તમારા લેગ પાસે ફીસ ધીમે એનામાં પડે. આ બાજુ નહીં આવવા દે. નથી આવતી. અમારી ખીચડી તૈયાર થઈ રહી છે. કાંદો લગભગ ચડી ગયો છે. બટાકો નાખી દીધો છે. દરેક વ્યક્તિ કંઈ ને કંઈ કામ કરી રહ્યા છે. આ બાકી મૂકી દેવું બધું બાજુ મમ્મી ઢાંકણ રહી દે. હા ઢાંકણ અંદર રોડે થેલામાં. મમ્મી આ તેલ હોય કે એના પાછળ તેલ છે. રાઈસ પણ નાખી દીધા છે. હવે ટોટલી બધું નાખી દીધું છે. હવે થોડું પાણી રેડશું અને ત્યારબાદ એને કુકરને બંધ કરી દઈશું અને થોડા ટાઈમ બાદ તૈયાર હશે અમારી બેઠી ખીચડી. ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. મજા આવશે આવા એટમોસ્ફિયરમાં ખાવાની.
નહીં ખાવાનો તો શું ખાવાનું? છઠ્ઠી ના થઈ ગયું હોય તો ચાલો હોય ને એટલે આવી ગયું. અમારી બેઠી ખીચડી રેડી છે, ખૂબ સરસ બની છે. આ પકડજો. ના એની ના છે. અમારી બેઠી ખીચડી રેડી છે, ખૂબ સરસ સ્મેલ આવી રહી છે. બેઠી ખીચડી રેડી. ચાલો બધી ભોપળાઈ દઉં ને. બધી નાખી દઉં મને. હા નાખી દઉં ને, એ તો ચાલો હોય એટલે કમ તમને ખબર નહીં પડે. અમારી બેઠી ખીચડી રેડી થઈ ગઈ છે. બેઠી ખીચડી, કાંદો ટામેટું સલાડ અને આ છે વ્યૂ. બેઠી ખીચડી, સલાડ, ભરેલા કેપ્સિકમ, મરચા, મુઠિયા. અંજન કુંડ પાસે અમે બેઠી ખીચડી બનાવીને ખાધી છે. આ ઘરેથી કેપ્સિકમ મરચા બનાવીને લાવ્યા હતા અને મુઠિયા. આજે બેઠી ખીચડી, કેપ્સિકમ મરચા અને મુઠિયા. અને આ છે અંજન કુંડનો વ્યૂ. અંજન કુંડ અંદર કપડા બધા પીલાઈ જવા નીચે પથ્થર તો મૂક. હા બસ. મમ્મી ખાઈ જતો સીવી, ફિયોના, આરાધ્યો. સીવીના, આરાધ્યો, શું ખાવ છો આરાધ્યો? ચમચી આપો. એટલે પૂછજો અમે ડબ્બો. ખીચડી ખાઈને હવે અમે નાહવા જઈ રહ્યા છે ધોધમાં. 3 વાગ્યા 3. વરસાદ આવશે એવું લાગે છે. અમે બધા ખીચડી ખાઈને હવે અંજન કુંડમાં નાહવા જઈ રહ્યા છે ધોધ પર. જોઈએ કેટલું પાણી છે. આજે તો વરસાદ નથી પડ્યો, પણ આગળ વરસાદ પડેલો હશે તો ધોધ તો ચાલુ જ છે. ત્યાં જઈને જોઈએ કેટલો ધોધ છે. ચાલો 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 જલ્દી જલ્દી. ચાલો બધા આવી ગયા છે. ચાલો ફટાફટ, મોડું થાય છે. અંજન ધોધ પાસે જવાનું છે. હજુ લગભગ અહીંયાથી 1/2 કિલોમીટર દૂર છે. ફટાફટ ચાલવું પડશે. ફિયોના બહુ જ ધીમે ચાલે છે, તો ફિયોના તમારે જલ્દી જરા સ્પીડ કરજો ચાલવામાં. ચાલો ચાલો બધા ઉભા કરે. આરાધ્યો,
ચાલ હે આ છે અંજન કુંડ ધોધ. અમે બધા અંજન કુંડ ધોધમાં નાહીને પાછા રિટર્ન થઈ રહ્યા છીએ. જોઈએ હવે બધાને ભૂખ લાગી હોય તો અમે મેગી બનાવવાના છે, નહીં તો પછી મકાઈ ખાવાના છે બાફેલા. મકાઈ ખાવાના છે બાફેલા. મકાઈ ખાવાનું છે આરાધ્યું? મકાઈ ખાવું છે? હા, ઓકે ચાલો. મકાઈ ચાલો બધા મકાઈ ખાઈ રહ્યા છે અમે બાફેલા. ફર્સ્ટ ક્લાસ. કરો ચાલો બધા જે કરો. ફિયોના જે કરો. આલુ પુલાવ હા બની રહી છે અમારી ચા અને કોફી. 5 ચા અને 2 કોફી. આ પીવાનું છે ચા. આ તમે ચા પીવાના ને? ચા પીવાના? આ બધા ચા ને છાનું છે. આના લીધે અમારે ચા લેવી પડી છે. આના માટે તમે જોઈ લો. આ ચા લવર છે, આ ટી લવર.
મારી પીઠે લઈને હું કામ આપવાનું કેટલી ચા પીવો તમે? કેટલી ચા પીવાના? લાવો બસ હે કેટલી ચા પીવાના તમે? બસ બસ જોઈએ? હા હજુ મમ્મા પાસે જોઈએ કે? થોડીક અમારો દે છે બસ લે મૂકી દી મને કોઈ ચાની કપાઈ નહીં સમજી નહીં મને પેલા ટ્રે મૂકી આપ બેટા એકદમ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર. ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે અહીંયા, તમે જોઈ શકો છો. ઉપર ધુમ્મસ આવી ગયું છે અચાનક. અમે અંજનકુંડ ધોધની મુલાકાત લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ સીધા આગળ. હવે અમે લગભગ ઉનાઈ રહીને બારડોલી જવાના છે અને બારડોલી ડિનર કરીને સીધા ઘરે જવાના છે. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ અને આગળ ફરીથી આ રીતે કોઈ ટ્રીપ કરીશું. થોડાક સમયમાં ફરી એક ટ્રીપ કરવાના છે, તો તમને આગળ મળીએ.